નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરસિયાજી ગાયકવાડના સમયથી ડભોઈ રેલવે સ્ટેશન એશિયા ખંડમાં ફર્સ્ટ નંબરનું સ્ટેશન નેરોગેજ રેલવે લાઇનનું હતું। આજે આ લાઇન બ્રોડગેજમાં રૂપાંતર થયા બાદ ડભોઈથી મિયાગામ કરજણ રેલવે લાઇન ચાલુ કરવા તેમજ તણખલાથી નસવાડી તથા ડભોઈથી વાઘોડિયા સેવાલિયા તથા વડોદરાથી પાવાગઢ વાયા ડભોઈ બોડેલી જાંબુઘોડા શિવરાજપુર છોટા ઉદેપુરથી વલસાડ છોટા ઉદેપુરથી જામનગર આદિવાસી મજૂરોને મજૂરી કરવા જવા માટે આવતી જતી ગાડી વડોદરા રેલવે સ્ટેશનથી ઉપાડો તથા ડભોઈ રેલવે સ્ટેશનમાં પાર્કિંગની જગ્યા આપો। તેમજ ડભોઈ નેરોગેજ સ્ટીમ એન્જિન્સો માટે મૂકવા રેલવે નેરોગેજ ટ્રેન બંધ કરાયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં આવતા રેલવેની સ્ટેશનની કેટલીક ઇમારતો ખંડેર થઈ જવાથી અસામાજિક તત્વોના અડ્ડાઓ બની રહ્યા છે। ઉપર મુજબની ટ્રેનો શરૂ હતી તે વખતે મુસાફરો માટે ઉપયોગી હતી। આ રેલવે લાઇનો બંધ થયા પછી આદિવાસી વિસ્તારો અને ગામોના લોકોને ઘણી તકલીફો પડી રહી છે, જ્યારે કે ડભોઈથી ટ્રેનો વડોદરા પ્રતાપનગર સુધી જાય છે। તેની જગ્યા ઉપર તમામ ટ્રેનો વડોદરા રેલવે સ્ટેશન સુધી પહોંચે અને મુસાફરોને સુવિધાઓ પૂરી પાડે તેવી જાગૃત નાગરિકો અને મુસાફરોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા।